નમસ્કાર મિત્રો, શું સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજનો વિડીયો જો તમે એકવાર જોઈ લેશો તો તમારી નબળાઈ, કળતર અથવા ક્યાંય પણ તમે જોવો છો કે શરીરના દુખાવા, આખું શરીર તમને આખું દુખતું હોય, દુખવા મળતું હોય, આજનો વિડીયો જે છે તમને છુટકારો પાવશે આ બધી વસ્તુમાં। જે ફક્ત એક જ દિવસમાં ઘણી બધી ગોળીઓ તમારે છોડી દેવાની છે। ફક્ત ને ફક્ત આ 3 વસ્તુઓનો નુસ્ખો અજમાવજો મિત્રો, તો 100% બસ એક અઠવાડિયાની અંદર તમે ગમે ત્યારે કરશો, શરીરમાં તમારું જે ઉર્જાથી પૂરેપૂરું ભરાઈ જશે, પૂરેપૂરા રિચાર્જ થઈ જશો। નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમારી સાથે એવું થાય છે કે જ્યારે સવાર પડે અને આંખો ખુલે અને પથારીમાંથી ઉઠવાનું મન થાય, ન થાય, જાણે આખા શરીરમાં કોઈએ તમને મારીને સોડાવ્યા હોય। સાંધાના દુખાવા, કળતર મિત્રો એવા તમારા શરીર બની ગયા છે, અંદરથી ખોખલા। તમે બધું ગ્રહણ લીધા છતાં પણ તમારું શરીર પરફેક્ટલી કામ ના કરતું હોય, અથવા શરીરની સાવ બેટરી ડાઉન જ જેવું લાગે, શરીરમાં કોઈ પણ તાકાત જ ના હોય। મિત્રો, કાંઈ બચ્યું જ નથી શરીરમાં। આવો પ્રશ્ન તમે ગમે તે કામ કરો, થાકી જવાય, હેરાનગતિનો સામનો થાય, આળસ આવે, પથારીમાં ઊભા થાવ તો એમ થાય કે હવે ઊભું નથી થવું, કારણ કે મારા શરીરના દુખાવા જેટલા છે। મિત્રો, આનો કોઈ બજારમાં કોઈ મોંઘી દવાઈ થોડી છે કે તમે દવાઈના ચક્કરમાં પડી ગયા હોય। મોંઘી દવાઈઓ લઈને ખાઈને તમારું શરીર હવે બગડી ગયું છે। આ બધી જેટલી પણ દવાઈઓ છે, ગોળીઓ છે, અસલી તાકાત તેની અંદર નથી। બસ મિત્રો, 3 મિનિટ જ્યાં આ વિડીયોને આપો, જોવો, તમને ખબર પડી જશે કે આ બધું ગોળીઓ હમણાં જ તમે બાજુમાં ફેંકી દેશો, કારણ કે અસલી તાકાત જે છે તે માત્ર ને માત્ર એક દેખાવ બનીને આવે છે। એક એવો આજે તમને નુસ્ખો કહેવાનો છું, જે થોડીક વાર જો તમે આ કરો છો તો તમારો આખો દિવસ બની જાય છે। તમારું શરીર કેવું છે, જેવી તમે દવા ખાવ છો, તમે સારું રહે, થોડીક વાર આ વસ્તુઓની તાકાત વહી જાય એટલે શરીર પાછું નબળું। અસલી તાકાત જે ક્યારેય પણ ખતમ ના થાય તો તે બીજે ક્યાંય છુપાયેલ નથી। આપણા દાદા પરદાદા, આપણા બાપ એક ગુપ્ત ખજાનો દઈને ગયા છે, એવા ચમત્કારી ઉકાળા કહી ગયા છે, જે તમે બહુ જ રેર કેસમાં ઓછા માણસોને જોયા। જરા ધ્યાનથી સાંભળો હું શું કહેવા માંગુ છું। હું તમને કહું કે એવો જાદુઈ ઉકાળો જે તમારો દરરોજ દિવસ બનાવી શકે। મિત્રો, આ ઉકાળો તમારે દરરોજ નથી પીવાનો, ફક્ત ને ફક્ત અઠવાડિયામાં ફક્ત એક જ વાર, જી હા મિત્રો, પરફેક્ટલી સાંભળ્યું, એક જ વાર જે કરવાથી આખા અઠવાડિયામાં માત્ર ને માત્ર 1 ગ્લાસ અને તમને એટલી તાકાત આપશે, એટલી બૂસ્ટ કરશે, તમારા શરીરમાં જેટલા પણ પ્રોબ્લેમ છે તેને ખેંચીને મારશે, તમને જોશથી મન ભરી દેશે। આખી જિંદગી હજારો રૂપિયાની દવાઈઓ ખાઈને જે તાકાત નથી મળી તે આ ઉકાળામાં મળશે। ગભરાશો નહીં, આ કોઈ મોંઘી દવા નથી, એ આપણા બધાના રસોડામાં આરામથી 3 સાધારણ વસ્તુઓથી ને જ મળી જશે। આ શક્તિશાળી મિશન જે તમારા શરીરને છેક સુધી, અંદર સુધી, પાચનને, તમારા લોહી, તમારી જે પણ એક વસ્તુ છે સૂક્ષ્મ થઈ ગઈ, એક નસને ફરીથી ઉઠાડવાની તાકાત ધરાવે છે, ફરી બેઠા કરી દેશે। શું તમે એક ગુપ્ત ફોર્મ્યુલા જાણવા માંગો છો? તૈયાર છો? જો હા હોય તો ભૂલથી પણ આ વિડીયો 1 સેકન્ડ માટે પણ સ્કીપ ના કરતા, કારણ કે જે વ્યક્તિ આ વિડીયો પૂરો જોશે તેની જિંદગી 100% આજથી બદલી જશે। આજે હું તમને એવો કુદરતી ટોકા ઉપાય કહેવા જઈ રહ્યો છું, જેના તમારું શરીર, બીમારીના જેટલા પણ મૂળ કારણ જેટલા પણ છે, આ મિત્રો જેના લીધે પણ થાય છે, તે અંદરથી પરફેક્ટલી પકડીને સાજો કરશે અને તમને
એક એવી ઉર્જા, એવી તાકાત મળશે જે આખો દિવસ ટકી રહેવાની છે. બસ 2 થી 4 કલાકમાં જે તમે જો આ ઉકાળો પી લ્યો છો તો આખું અઠવાડિયું તમારે કોઈ પણ બીજી વસ્તુ લેવાની જરૂર નથી. ઘણીવાર કોઈ વ્યક્તિનું શરીરમાં થોડુંક નબળાઈ આવી જતી હોય તો તરત થઈ જતી હોય, અથવા આખો દિવસ થાક ચડી જતો હોય, થાકના લીધે હેરાનગતિનો સામનો કરે છે, ત્યારે સૌથી પહેલું કામ શું કરે છે? સીધો એક દુકાને જાય છે, જેને આપણે દવાખાનું કહી છે, અથવા મેડિકલ સ્ટોરમાં દોડે છે અને ત્યારે પહેલી પડેલી અલગ અલગ કલરની રંગબેરંગી ચટકતી મલ્ટી વિટામિનની ગોળીઓ પહેલા ખરીદી લે છે. મોંઘી ઢાટવાળી ટોનિક ધરાવવાની તમને એમ લાગે કે આ તમને જે બૂસ્ટ કરશે, તમને તાકાત આપશે, પણ મિત્રો અહીં સૌથી મોટામાં મોટી ભૂલ તમારી જ છે, જે તમને દોડીને ડાયરેક્ટલી મેડિકલમાં અથવા દવાખાને જાવ છો. હું તમને આજે કહું કડવું સત્ય તરફ લઈ જાઉં છું કે ગોળીઓ તમને ક્યારે પણ અસલી કાયમી તાકાત આપવાનું કામ કદી પણ કરતી નથી. તો બસ એક જ કામ ચલાવવાનું એક જુગાડ છે, એક જુગાડ કરવાનું કામ છે, બિલકુલ એના માટે જ બને છે. તમે થાક્યા હોય અથવા એક કડક ચા અથવા કોફી પી લ્યો તો 1-1.5 કલાક તમને જોશ આવે, પછી બાકી બધું જોશ 1.5 કલાક પછી ઉતરી જાય. શરીર પાછું પહેલા જેવું તૂટી જાય, બેટરી સાવ ડાઉન થઈ જતી હોય. એટલે જો તમે આ મોંઘી મોંઘી ગોળીઓ પાછળ તમારી મહેનતના પૈસા તેમાં નાખીને થાકી ગયા હોય તો તમે આજે ખરેખર થાક અને નબળાઈથી જૂજી રહ્યા છો. તો આ વસ્તુને જરૂર, કારણ કે જો આમાં બતાવેલી એક નાની માહિતી, કંઈક નાનકડી રીત તમારી બધી આ વસ્તુનો છુટકારો મેળવશે. એ જે ચમત્કારી ઉકાળો જે 100% જાદુઈ ફાયદો તરીકે ગણશે તો પણ ઓછો નથી. કદાચ તમને આ વસ્તુ ના મળે, જરાક શાંતિથી બેસો, ખાલી એક વાત વિચારો મિત્રો, એક જ ધ્યાનથી કે આખી રાત 7-8 કલાકની ઊંઘ લીધા પછી પણ જ્યારે સવારે આંખ ખુલે ત્યારે શરદીમાં પહેલી વસ્તુ, એટલે કે અઠવાડિયે અત્યારે જોઈએ તો ઠંડીની ઋતુ ચાલુ છે, કે અમે વાત કરીએ તો શરદીની ઋતુ ચાલુ થઈ જાય, ઠંડી ઋતુ ચાલુ, તો શરીરમાં જેટલા પણ દુખાવા છે, પેન છે, તે ઉભરાઈને બહાર આવે. કહેવાય છે કે જ્યારે પણ સવારે ઉઠો છો તો પહેલી તાજગી સ્ફૂર્તિ તમે પહેલી મળતી જ નથી. ઉલટાનું તમને એવું લાગે કે આખું શરીર પાછું જકડાઈ ગયું, કોકે બાંધી દીધું છે, સાંધાઓ જકડાઈ ગયા છે, સાંધાઓ દુખે છે, ભયંકરમાં ભયંકર થાય છે, પથારીમાંથી ઊભું નથી થવાતું, મન નથી થતું. તો ચાલો તમે હિંમત કરીને નાઈ ધોઈને ઓફિસમાં કામ કરવા જાઓ પણ છો, છતાં પણ તમારો મગજ હજી નિંદ્ર કરે છે. તમારો મગજે કેમ જાણે ભારે કાંઈક વસ્તુ ગુમાઈ ગયા હોય, બ્રેન ફોગ જેવું લાગે, જેમ જોઈએ કે કામ કરવાનું મન નથી, એકાગ્રતા જેટલી પણ છે બિલકુલ તમારી અંદર શૂન્ય થઈ ગઈ છે. આખરી કામમાં તમારું મન કેમ ચૂકતું નથી. સાંજ પડતા હાલત એવી ખરાબ થઈ જાય, જાણે તમે ઘરે પાછા આવો ત્યારે એવું લાગે જાણે તમારા શરીરમાં હવે બેટરી પૂરી થઈ ગઈ, ઝૂકી ગઈ હોય, સંપૂર્ણપણે ડિસ્ચાર્જ આવી ગયો હોય. તો તમારી એક સ્વિચ ઓન કરી દઉં હોય તો એવા બધા સૌથી દુઃખની વાત ખબર છે કે શું છે? આ જીવલેણ થાકની ઉપરાંત તમે જે દેશી દવાઈઓ અથવા આગળ વિલાયતી દવાઈઓ ખાઓ, ઉપરાંત તમારા પરિવાર, તમારા બાળકો સાથે 2 ઘડી શાંતિથી બેસીને પણ વાત નથી કરી શકતા તેવી થકાવટ તમારા શરીરમાં જાય છે. તેમની સાથે હસી મજાક પહેલા જેવી નથી કરી શકતા. બસ જમીને સીધી પથારી અથવા પલંગમાં ઢળી જાવ છો. તો મિત્રો ધ્યાનથી વિચારો, શું આ 100% જિંદગી છે? બસ જો હું તમને કહેવાનો ઉપાય જે કહેવા જઈ રહ્યો છું તે જાદુઈ અચૂક આયુર્વેદિક ફોર્મ્યુલા છે. તમારો જીવનભરનો થાક છે ચૂટકી પટમાં
ગાયબ કરી દેશે. સાથે સાથે તમારી માંસપેશીઓને લોખંડી બનાવશે, મજબૂત બનાવશે. એવો આજનો ઉપાય આખા શરીરમાં લોહીનો પ્રવાહ પરફેક્ટલી ફિલ્ટર કરીને સુધારશે. તમારા મિત્રો, ફક્ત ને ફક્ત આખા અઠવાડિયામાં એક વાર જ કરવાથી તમને આનો ફાયદો મળશે. ચાલો હું તમારી ઉત્સુકતાનો અંત લાવીને તમને જણાવી દઉં કે આ ચમત્કારી ઉકાળો કેવી રીતના આવી તે બનાવવાનો છે. 3 અદ્ભુત ઘટકોમાંથી બનાવવામાં આવશે. પહેલા આપણે 3 જાદુઈ વસ્તુ વિશે ડીપમાં વાત કરીશું. પછી તેને કેવી રીતે બનાવશું તે પણ વાત કરીશું. પછી એને કેવી રીતે પીવાનું છે તે વાત કરીશું. ધ્યાનથી એક એક વસ્તુ સમજો. મિત્રો, પહેલી વાત એટલે કે સરગવું. સરગવું એટલે કે મોરિંગા આ લિસ્ટમાં સૌથી શક્તિશાળી વસ્તુ થઈને આવે છે. સરગવાને આપણે મોરંગા કહીને, મોરંગા એટલે કે આપણો દેશી સરગવો. મિત્રો, આયુર્વેદમાં અને કોઈ પણ જાણ નથી કહ્યા, એને ફક્ત એને ચમત્કારી વૃક્ષ ઉપર નામ આપ્યું છે. ચમત્કારી વૃક્ષનું વિરુદ્ધ આવે છે. કેમ ના હોય? કારણ કે આની વસ્તુઓનો એક ફાયદો જોઈ લેશો તો તમને નવાઈ લાગશે. મિત્રો, સીધું તમારી માંસપેશીઓને મજબૂત કરવાનું કામ કરે છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી સિસ્ટમ તાજગી ભરી કરે છે. સુગરનું લેવલ જે છે તે કંટ્રોલ કરે છે. બીજી વસ્તુ શું લેવાની? તો કે અશ્વગંધા. બીજી અદ્ભુત વસ્તુ જે આપણે જોઈએ તે છે અશ્વગંધા. આ નામ તમે સાંભળ્યું છે. ઘણા મોટા ભાગના લોકો લેતા હોય, પણ આયુર્વેદમાં તેને બલ રાસાયણ કહે છે. બલ રાસાયણ એટલે કે તાકાત. જડીબુટી સીધી તમારા સ્ટેમકને શક્તિ આપે, શક્તિ વધારે. આજકાલની ભાગદોડ ભરી જીવનમાં આપણું મગજ સતત કામ કરતું, તણાવ કરતું, એટલે કે કામ કરવાનું તણાવ રહેતું હોય તો અશ્વગંધા છે તમારા મગજને, નસોને કહે છે કે ઊભા રહો, શાંત થઈ જાઓ, તણાવ દૂર અને હોર્મોન્સને કાબુમાં રાખે. થાકેલા શરીરને અંદરથી ડિસ્ચાર્જ કરવાનું કામ અશ્વગંધા કરે છે. બીજી વસ્તુ શું લેવાની છે? તો કે તજ. આપણું ત્રીજું છેલ્લું ઘટક તે છે તજ. આપણામાંથી મોટા ભાગના લોકો જે તજને ફક્ત ને ફક્ત એક ગરમ મસાલો, એક ખૂણામાં એક જગ્યા આપી છે. રસોડામાં સાથે શુગરને પકડીને કંટ્રોલ કરે છે. સાથે ઉર્જાને સ્થિર રાખવાનો આ મદદ કરે છે. સાથે તમે વિચારો મિત્રો, આટલા બધા ફાયદા છે. હવે હું તમને એમ કહું કે સરગવો થયો, અશ્વગંધા થયું, તજ થઈ ગયું. આ ત્રણેય વસ્તુને પોતપોતાની રીતે એટલી મહાન, એટલી શક્તિશાળી, એટલી આયુર્વેદનું ઘણું બધું લખેલું છે. ફક્ત ને ફક્ત આ મિશ્રણને દરરોજ લેવાની તમારે એની જરૂર નથી, કારણ કે તે વસ્તુ એટલી તાકાતવાર કે માત્ર ને માત્ર અઠવાડિયામાં એક કે વધુમાં વધુ તમને વધારે નબળાઈ હોય તો 2 વાર લઈ શકો. તમારા શરીર માટે પૂરતું થઈ રહ્યું છે. મિત્રો, જ્યારે આ ત્રણેય ચમત્કારી વસ્તુ એક સાથે મળીને આ ઉકાળો આપે છે ત્યારે બની જાય છે એક નેચરલી મલ્ટીવિટામિન અને સ્ટમક બૂસ્ટર ડ્રિંક. મિત્રો, એટલે જ નહીં તમને છાતી ઠોકીને કહેવામાં આવે છે કે આવું કાળું જે પહેલું કેમિકલ વાળું તાકાતવાર ગોળિયું જે તમને મેડિકલમાં જઈ જઈને તમે અસલી અને સાચો વિકલ્પ માનો છો, જે તાકાતનો પણ મિત્રો એ ખોટું છે. ફક્ત વ્યક્તિ જેમની ઉંમર આશરે 40, 50, 58, 48 હશે તે દરરોજ એક જ ફરિયાદ કરતો હશે. એ ગમે તેટલો આરામ કરવા જાય ને તો કોઈ મને અંદરથી મારી રહ્યું હોય, શરીરમાં ઉર્જા જાણે બચી જ નથી, જીરો થઈ ગઈ હોય, જેમને આખી રાત શાંતિથી સોઈ પણ સવારે બેચેનીથી ઉઠે છે, આખી બેચેની ભર્યું, તોય પણ મોંઘી દવાઈઓ ખાધા બાદ વિટામિન વિદેશી મંગાયેલા સપ્લિમેન્ટરી અથવા અમુક માણસો પ્રોટીન પાવડર નામે ઘણું બધું પીતા હોય, બધું અજમાવી ચૂક્યા હોય, તો આ પરિણામ મિત્રો તગત શૂન્ય આવ્યું હોય તો કાયમી ફાયદો નથી બહેતો. પરંતુ જ્યારે તમે માત્ર ને માત્ર આવું
કાઢો, અઠવાડિયામાં એક ઉકાળો અઠવાડિયામાં ફક્ત ને ફક્ત લેવાનો છે. આ જાણીને તમને નવાઈ લાગશે. હવે ધ્યાનથી સાંભળો. હજી 2 અઠવાડિયા પૂરા ના થાય તેની પહેલા જ તમને તમારો થાક, નબળાઈ જાણે ઓગળવા લાગશે. જ્યારે પણ આ ઉકાળો લ્યો છો ત્યારે ઘણા બધા ફાયદા થશે, ઘણી બધી તાકાતનો અનુભવ થશે. આપણા પ્રાચીન આયુર્વેદમાં અસલી તાકાતની કિંમત અફસોસ આપણે લોકોને ખબર જ નથી. લોકો ઘણી વાત સમજી શકતા નથી. મિત્રો, આપણને ઘણા મોટા ચતુર હોય છે, આપણે ઘણા ચતુર, આપણે ઘણી બધી વસ્તુઓ કરતા હોય, છેલ્લે એ રિઝલ્ટ ના મળે તો ગભરાઈ જાય છે. મિત્રો, એક સરળ વસ્તુ તમને કહું, જ્યારે કોઈ નાનું બાળક તમને ક્યારે પણ મળે ત્યારે તમે એક કહેવાય છે કે તપેલીમાં એક મોટો ગ્લાસ પાણી ભરી લેવાનું. હવે આ પાણી જે છે, આ પાણીમાં એક નાની એવી ચમચી સરગવાનો પાવડર નાખો. તેમાં નાની અડધી ચમચી અશ્વગંધાનો પાવડર નાખો. છેલ્લે તેમાં 1/3 નાની ચમચી તજનો પાવડર નાખો. પ્રમાણ યાદ રાખજો મિત્રો. 1/3 જેમણે 1/3 ખબર નથી પડતી તે લોકોને ખાસ કરીને કહી દો કે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ સેક્શન કરજો જેને ખબર નથી પડતી વસ્તુઓ, કે પાણીમાં બરાબર હલાવીને તમારે ગેસની ઉપર મૂકી દેવાનું છે. ધીમા તાપે 10 મિનિટ સુધી બરાબર ઉકાળવાનું છે. ઉતાવળ જરા પણ નથી કરવાની, ધીમા તાપે ઉકાળવા દેજો. તમને લાગે કે પાણી બરાબર ઉકળી ગયું છે, આમ આંખ પાણીમાં પૂરેપૂરું દેખાય એમ ભળી ગયું રાખ્યું હોય, તો ગેસ બંધ કરીને આ કપ ગાળી લ્યો. બસ તમારું શક્તિશાળી ઉકાળો તમારી સામે રજૂ છે, અને આને ચાની જેમ ગરમ ગરમ ફૂંક મારીને પીવું. સ્વાદ અને સમય વિશે જરૂર વાત. સ્વાદ માટેની સલાહ દઉં તો આ મિત્રો કોઈ શરબત નથી, આ કોઈ બીજી કોઈ વસ્તુ નથી. આ એક દવા છે, આ એક જડીબુટી. જો તમારી અંગત સલાહ માંગો તો ખાસ કરીને એમને પીશો તો તમને વધુ સારું, વધુ ઉત્તમ ફાયદો મળશે. જ્યારે 2 કેટલી વાર તો અઠવાડિયામાં 1 વાર પીવું ઘણા પૂછશે. બહુ શક્તિશાળી મોટા ભાગના લોકો તેને અઠવાડિયામાં માત્ર 1-2 વાર પીશે અથવા તો તે એના માટે કાફી છે. મહેરબાની કરીને આનાથી વધારે તમારે ન પીવું જોઈએ. ફક્ત એવા લોકો જેમને ખૂબ 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 નબળાઈ હોય ડોક્ટરની સલાહ લઈને જ રોજ પી શકે છે. જે લોકોની દવા ચાલુ છે, બાકી ફક્ત અઠવાડિયામાં 1 વાર ટ્રાય કરી શકે છે. પીવાનો સૌથી સારો સમય કહું તો કે સવારે નાસ્તા કર્યા પછી, 1 કલાક પછી, સાંજે 5-6 વાગ્યા વચ્ચેનો. જો આ સમય ના લઈ શકો તો ચિંતા ના કરો. રાત્રિના સમયે તમે લઈ શકો છો. આ વિડીયો મિત્રો ધ્યાનથી સાંભળો. 1 લીટી મફતની, એટલે કે 6 વાગ્યા સમય લઈ શકો છો. સાવ રાત્રે ના લઈ શકો. બેસ્ટ ટાઈમ સવારે ઉઠવા ડાયરેક્ટલી લઈ શકો છો. મિત્રો, મહેરબાની કરીને આ 3 વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે. જો કોઈ ગર્ભવતી મહિલા હોય, પ્રેગ્નન્સી હોય, પછી તમારા બાળકોના સ્તનપાન કરાવતી રહ્યા હોય, તો આ નુસ્ખો તમારા માટે બિલકુલ નથી. જો તમને હાઈ બીપીની તકલીફ રહેતી હોય, થાઇરોઇડની સમસ્યા હોય, બીજી કોઈ ગંભીર સમસ્યા અથવા હેવી પાવરના ટીકડા ડોક્ટરની સલાહ પ્રમાણે ખાતા હોય, તો લાંબા ગાળાની બીમાર છો તો આ ઉકાળા તમારા માટે નથી. ભૂલથી પણ નથી લેવાનું. હંમેશા મંત્ર યાદ રાખો મિત્રો. ધ્યાન રાખો કે એક જ મંત્ર, અતિની ગતિ કદી પણ નથી. આને વધારે પડતું પીવાથી પ્રોબ્લેમ પણ થઈ શકે છે. બસ અઠવાડિયામાં 1 વાર, મિનિમમ 2 વાર તમારા માટે પૂરતું છે આ ઉકાળો. મિત્રો, જૂના જમાનાના લોકો પોતાના રોજના જમવામાં તલના તેલનો ઉપયોગ જરૂર કરતા હતા. આ જ આદતને કારણે તેમને ના તો ડાયાબિટીસની સમસ્યા થતી હતી, ના તો
કોલેસ્ટ્રોલ વધતું હતું અને ના તો જાડાપણું તેમને પરેશાન કરતું હતું. પરંતુ જેમ જેમ લોકોની જીવનશૈલી બદલાઈ અને આધુનિક ખાનપાનને તલ અને તલના તેલની જગ્યા લઈ લીધી, તેમ તેમ જાત જાતની બીમારીઓએ લોકોને જકડી લીધા. હવે હું તમને તલની અંદર મળી આવતા પોષણ તત્વ વિશે વિગતવાર સમજાવું છું. સૌથી પહેલા વાત કરીએ આયરનની. તલની અંદર આયરન ખૂબ જ વધારે માત્રામાં મળી આવે છે. જો આપણે તેને સરખામણીએ આપણી રોજની જરૂરિયાત સાથે કરીએ તો ફક્ત 100 ગ્રામ તલ ખાવાથી શરીરને લગભગ 112% આયરન મળી જાય છે. આ માત્ર એટલી વધારે છે કે બદામ કરતાં લગભગ 4 ગણી વધુ છે. આ કારણથી તલ શરીરમાં લોહીની માત્રા વધારવામાં, હિમોગ્લોબિનને સુધારવા અને શરીરને મજબૂત બનાવવામાં ખૂબ મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ આયરનનો ખૂબ જરૂરી માનવામાં આવે છે, કારણ કે આ જ આયરન શરીરમાં રહેલી વધારાની શુગરને ઉર્જામાં બદલવાનું કામ કરે છે. જો તમારા શરીરમાં વારંવાર ખાલી ચડી જવાનો અનુભવ થતો હોય, એટલે કે એવું લાગે કે જાણે કોઈ ભાગની સંવેદનશીલતા સમાપ્ત થઈ ગઈ છે, અથવા તમને શરીરમાં અંદરથી કડવાશનો અનુભવ થાય અને વારંવાર મોઢાના સ્વાદ પણ બગડવા લાગે, જેને અંગ્રેજીમાં bitter taste in mouth કહે છે, તો આ સંકેત કે છે તમારા શરીરમાં વાયુ દોષ અસંતુલિત થઈ રહ્યું છે. એ જ રીતે જો કોઈ માણસને પેશાબ સાથે જોડાયેલી તકલીફ હોય, જેમ કે વારંવાર થોડી વારે પેશાબ આવો, પેશાબ પૂરો ના થવો, પેશાબ અટકીને આવો, અથવા પેશાબ કરતી વખતે બળતરાનો અનુભવ થવો, તો આ પણ વધેલા વાયુ દોષનું જ પરિણામ છે. આયુર્વેદ અને નાડી શાસ્ત્ર જણાવ્યું છે કે વાયુ દોષ સાથે જોડાયેલી લગભગ 80 પ્રકારની બીમારીઓ શરીરમાં ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ જો કોઈ માણસ રોજે રોજ સાચી રીતે તલનું સેવન કરે તો ધીમે ધીમે આ સમસ્યામાં સુધારો લાવી શકાય છે, કારણ કે તલની અંદર વાયુને સંતુલિત કરવાનું અદ્ભુત ક્ષમતા છે. એટલા માટે દરેક માણસે, પછી તે યુવાન હોય કે વૃદ્ધ પુરુષ હોય કે સ્ત્રીની, તલનું સેવન જરૂર કરવું જોઈએ. હવે જો આપણે જાડાપણ ઉપરથી ફરીથી ધ્યાન આપીએ, આજનું આધુનિક મેડિકલ વિજ્ઞાન પણ એ માને છે કે તલમાં રહેલું ફાઈબર વજન ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. પરંતુ આયુર્વેદ તેની પાછળનું ઊંડાણપૂર્વકનું કારણ જણાવે છે કે જ્યારે શરીરમાં ફેટ એટલે કે વસા અને મેદ એટલે કે જમા થયેલ ચરબીનો ભાગ ખૂબ વધુ થઈ જાય છે, ત્યારે જ જાડાપણું સતત વધવા લાગે છે. તલનું સતત સેવન શરીરમાં આ વધારાની ચરબીને ધીમે ધીમે ઓછું કરે છે અને સાથે જ પાચન શક્તિને મજબૂત બનાવે છે. તલ શરીરની અગ્નિ એટલે કે ભોજનને પચાવવાની તાકાતને તેજ કરે છે. તેનાથી ખોરાક સારી રીતે પચે છે અને શરીર હલકું, સ્ફૂર્તિલું અને ઉર્જાથી ભરેલું અનુભવ કરે છે. પેશાબ સાથે જોડાયેલી કેટલીક બીજી તકલીફોમાં તલ ખૂબ જ અસરકારક સાબિત થાય છે, જેમ કે નાના બાળકો મોટા ભાગે રાત્રે પથારીમાં ભીની કરવાની સમસ્યા હોય છે, જેને અંગ્રેજીમાં બેટ વેડિંગ કહેવાય છે. આવા બાળકો માટે તલનું સેવન એક સરળ અને ઘરેલું ઉપાય છે. ડાયાબિટીસ એટલે કે મધુમેહના દર્દીઓને દિવસમાં ઘણીવાર પેશાબની સમસ્યા થાય છે અને સાથે તેમના શરીરમાં બિનજરૂરી ઉર્જા અને ગ્લુકોઝ પણ બહાર નીકળી જાય છે. તલનું સેવન આ સ્થિતિમાં પણ ઘણી હદ સુધી રાહત આપે છે, કારણ કે તે શરીરને અંદરથી મજબૂત પૂરી પાડે છે, ઉર્જાને સંતુલિત બનાવી રાખે છે. હવે જો આપણે નબળાઈની વાત કરીએ તો ભલે તે નબળાઈ શરીરના સ્નાયુઓમાં હોય, હાડકામાં હોય કે પછી
આખા તન મનમાં હંમેશા થાક, સુસ્તી અને આળસ જેવો ભારેપણું નો અનુભવ થતો હોય તો આયુર્વેદ કહે છે કે તલ એક એવો અદ્ભુત આહાર છે જે શરીરને સંપૂર્ણ શક્તિ અને તાકાત પૂરી પાડે છે. તલ શરીરને ફક્ત બહારથી જ મજબૂત નથી બનાવતા, પરંતુ તે અંદરથી પણ દરેક અંગને ઉર્જા અને સ્થિરતા આપે છે. નાના બાળકો માટે તલ ખૂબ જ પૌષ્ટિક છે, કારણ કે બાળકોના વિકાસ માટે ભરપૂર ઉર્જા, બળ અને પોષણની જરૂર હોય છે. તેમનું મગજ અને શરીર બંને ઝડપથી વિકસે છે અને આ વિકાસમાં તલ એક મહત્વ ભૂમિકા ભજવે છે. એ જ રીતે જો યુવાન પુરુષ અને મહિલાઓ તલને પોતાના ભોજનનો ભાગ બનાવે તો તેની નબળાઈ દૂર થવા લાગે, થાક ઓછો થાય અને શરીરમાં નવી ઉમંગ અને તાજગીનો અનુભવ થાય. પુરુષ માટે તલનું સેવન ખાસ ફાયદાકારક છે, કારણ કે તે વીર્યની ગુણવત્તા અને તેની માત્રા બંને વધારીને તેની ક્ષમતા બનાવે છે, સુધારે છે. વૃદ્ધ માણસો માટે તલ કોઈ અમૃતથી ઓછું નથી. જ્યારે શરીર ધીમે ધીમે ઠંડુ પડવા લાગે છે અને હાડકાં નબળા પડવા લાગે છે, ત્યારે તલ શરીરને અંદરથી ગરમી આપીને તાકાત પૂરી પાડે છે અને હાડકાને મજબૂતાઈ આપે છે. એટલું જ નહીં, વૃદ્ધોમાં મોટા ભાગનો સાંધાનો દુખાવો અને શરીરની નબળાઈ સામાન્ય સમસ્યા હોય છે, તેમાં પણ તલ અદ્ભુત અસર કરે છે. મહિલાઓ માટે પણ તલનું મહત્વ ખૂબ વધુ છે. ગર્ભાશય અને માસિક ધર્મ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ જેવી કે માસિક ધર્મનો યોગ્ય સમય ના આવવું, ખૂબ જ વધુ રક્તસ્ત્રોત થવો અથવા ખૂબ ઓછું માત્રામાં માનસિક સ્ત્રોત થવું, અંડાશય એટલે કે ઓજરીમાં સોજા જેવી સમસ્યા, બધાને સંતુલિત કરવામાં અને સુધારવામાં તલ મદદ કરે છે. મિત્રો, ઘણી મહિલાઓને સફેદ પાણી પડવાની એટલે કે ક્યુરોરિયાની સમસ્યા રહેતી હોય, તેમાં પણ તલનું સેવન ઘણું અસરકારક સાબિત થાય છે. તલ ફક્ત શરીરને શક્તિ અને પોષણ જ નથી આપતા, પરંતુ આંખોની રોશનીને તેજ કરે છે, હાડકાને મજબૂતાઈ આપે છે અને દાંત પણ સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત તલમાં એન્ટી એજિંગ ગુણ મળી આવે છે, જે ચહેરા પર સમય પહેલા કરસલીઓ આવતી રોકે છે. તેનું સેવન ત્વચાને કડક અને ચમકદાર બનાવી રાખે છે અને ચહેરો તાજગી અને યુવાનીથી ભરપૂર દેખાય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આટલા બધા ફાયદા આપનાર તલને કઈ રીતે ખાવા જોઈએ? તેનો સૌથી સરળ અને સ્વાદિષ્ટ રસ્તો છે તલ અને ગોળથી બનેલી વસ્તુઓ, જેવી કે ગજક, રેવડી અથવા તલના લાડુ. પરંતુ જો કોઈને ડાયાબિટીસની સમસ્યા હોય તો તે ગોળ ના ખાઈ શકે, તો તે તલને સહેજ શેકીને કોઈ ડબ્બામાં ભરી લે અને રોજે રોજ સવારે ભૂખ્યા પેટે 1 થી 2 ચમચી તલ સીધા ચાવીને ખાઈ લે, અથવા તો હુંફાળા પાણી સાથે પણ લઈ શકાય છે. જો કોઈ તલનું તેલ પીવું સારું ના લાગે તો તે તલને હલકા શેકીને પીસીને લે છે, તેમાં મીઠું કે ઘરના સામાન્ય મસાલા ભેળવીને ખાઈ લે તો તલના તેલને રોજ જમવામાં પણ સામેલ કરી શકાય છે, જેમ કે શાક બનાવવામાં, દાળનો વઘાર કરવામાં અથવા રોટલી કે પરોઠા શેકવામાં. તેનાથી ફક્ત શુગર અને જાડાપણું નિયંત્રણમાં નહીં, પરંતુ શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ સંતુલિત બની રાખે છે. અને એક વધુ જરૂરી વાત એ છે કે જે લોકોને સાંધામાં દુખાવાની ફરિયાદ રહે છે અથવા સ્નાયુઓ અકળાઈ રહે, તો તેમણે તલના તેલથી નિયમિત માલિશ કરવું જોઈએ. આખા શરીર પર માલિશ કરવાથી શરીરને આરામ મળશે, લોહીનું પરિભ્રમણ સારું થશે અને ધીમે ધીમે આ તકલીફમાં સુધારો દેખાશે. આ રીતે જોવામાં આવે તો તલ ખરેખર કુદરતી અને અદ્ભુત વરદાન છે, જે શરીરને નવો જીવ, ભરપૂર ઉર્જા અને અંદરથી મજબૂતાઈ આપે છે. તે ફક્ત બીમારીઓથી બચાવવાનું કામ જ નથી કરતું, પરંતુ શરીરને
યુવાન, સ્વસ્થ અને આકર્ષિત બનાવી રાખવામાં પણ સહયોગ આપે છે. સૌથી છેલ્લી એક અત્યંત જરૂરી સાવચેતી એ છે કે કોઈ મહિલા ગર્ભવતી હોય તેને તલનું સેવન ખૂબ મર્યાદિત માત્રામાં કરવું જોઈએ અને વધુ સારું એ રહેશે કે તે સારા વૈદ કે ડોક્ટરની સલાહ લઈને જ તલને પોતાના આહારમાં સામેલ કરે. તો મિત્રો, આ હતા તલમાંથી મળતા અઢળક ચમત્કારી લાભો અને અમૂલ્ય રહસ્ય જે જાણીને તમે સમજી શકો છો કે આ નાનકડા દાણો આપણા જીવન અને સ્વાસ્થ્ય માટે કેટલો મોટો ખજાનો છે. ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે કે જે માણસ નિસ્વાર્થ ભાવે બીજાની મદદ કરે છે એ જ સાચી ઈશ્વરી સેવા છે. જો જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ માહિતી પહોંચાડવી એ પણ મિત્રો એક પ્રકારની સેવા જ છે. તો ચાલો આપણે સૌ સાથે મળીએ અને આ જ્ઞાનરૂપી સેવામાં ભાગીદાર બનીએ અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને કોઈના જીવનમાં મદદ થઈએ. તમને આ માહિતી કેવી લાગી છે તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. સાથે સાથે તમારું નામ, તમારા શહેરનું નામ અને તમારી ઉંમર પણ લખજો, જેથી આપણે સૌ એક સ્વસ્થ પરિવાર બની શકીએ. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.